કરોડોના ખર્ચે રિનોવેટ થયેલી સુખી કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂની અને જર્જરિત સિંચાઈ કેનાલોમાંથી પાણીનો બગાડ અટકાવવા અને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાના હેતુથી સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રિનોવેશન પ્રોજેક્ટ હાલ વિવાદમાં સપડાયો છે. તાજેતરમાં થયેલા મુશળધાર વરસાદને કારણે મુદિયારી નજીક સુખી કેનાલમાં આશરે 2 મીટરનું મોટું ગાબડું પડ્યું છે અને સામેના ભાગે 10 મીટર જેટલો વિસ્તાર ક્ષતિગ્રસ્ત થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે. દાયકાઓ જૂની આ કેનાલના નવીનીકરણ માટે સરકારે કરોડોનો ખર્ચ મંજૂર કરી સિમેન્ટ કોન્ક્રીટ લાઇનિંગ અને પ્રોટેક્શન વોલની કામગીરી કરાવી હતી, પરંતુ મુદિયારી નજીક કોતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદનું ધસમસતું પાણી કેનાલના નીચેના ભાગે ઘૂસી ગયું હતું. પાણીના ભારે પ્રવાહને કારણે નવી બનાવેલી કોન્ક્રીટ લાઇનિંગ તૂટી પડી હતી. રિનોવેશન બાદ રવિ અને ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળવાની આશા રાખતા સ્થાનિક ખેડૂતોમાં કામ પૂર્ણ થતાં જ ગાબડા પડતા ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોએ નબળા મટીરીયલ અને ટેકનિકલ ભૂલો અંગે નિષ્પક્ષ તપાસ કરી ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે સિંચાઈ વિભાગ કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે.